તંત્રના મુખ્ય બે ભાગ, માદા પ્રજનન તંત્રના ભાગ અને નર પ્રજનન તંત્રના ભાગ. તો હવે આપણે નર પ્રજનન તંત્રને ડિટેલમાં ભણશું અને માદા પ્રજનન તંત્રને. એના ભાગ કયા કયા છે પહેલા ઈ જાણીએ, પછી આપણે કહી શકીએ કે આ ભાગથી આ બને, આ ભાગથી આ બને, આ ભાગથી શુક્રકોષ, આ ભાગથી અંડકોષ ને આ બંને જોડાઈને નવી એક વનસ્પતિ અથવા તો નવું એક પુષ્પ આપે છે. તો હવે આપણે શરૂઆત કરીએ આજના આપણા ટોપિકની. ટોપિકનું નામ છે 2.2 પૂર્વ ફલન, રચના અને ઘટના. પૂર્વ ફલન, પૂર્વ એટલે પહેલા અને ફલન એટલે નર શુક્રકોષ પ્લસ માદા અંડકોષ. આ બંને જોડાય અને નવું પુષ્પ બનાવે, બરોબર? અથવા તો નવું ફળ બનાવે અથવા તો નવું બીજ બનાવે. આ બધી ઘટનામાં ફલન એટલે કે નર અને માદા પ્રજનન તંત્રના અંગોનું જોડાણ થવું, સોરી અંગો નહીં પણ એના કોષનું, નર શુક્રકોષ માદા અંડકોષ આ બંને જોડાય અને જે રચના બનાવે અથવા તો આ ઘટનાને ફલનની ઘટના કહેવામાં આવે છે. પૂર્વ ફલન એટલે ફલન પહેલા કઈ કઈ રચના છે, કઈ કઈ ઘટના છે, એટલે કયા ભાગ છે એ ફલનમાં, કયા અંગો છે એ ફલનમાં ભાગ લે છે, એ તમારે આ ક્વેશ્ચન અથવા તો આ તમારા ટોપિકની અંદર જોવાનું છે. તો જોઈએ, કોઈ પણ પુષ્પ બને ને, આ વનસ્પતિ છે, ધારી લ્યો કે આ વનસ્પતિ છે, લાગે નહીં પણ છે, બરોબર? માની લો કે આ વનસ્પતિ છે. આ વનસ્પતિની અંદર આયા પુષ્પ બનશે, એક આયા બનશે, એક આયા, એક આયા, એક આયા, છેલ્લે એક આયા. આવી જ રીતે આની અંદર આયા, આયા કન્ટીન્યુઅસલી દોરી, એવી રીતે આમ. તો આ પુષ્પ બને ને એની પહેલા જેનું સ્થાન છે ને નક્કી થઈ ગયું હોય. પુષ્પ બને એની પહેલા એનું સ્થાન નક્કી હોય. કઈ રીતે? બરોબર? પુષ્પ બને એની પહેલાનું સ્થાન નક્કી હોય. પણ એવું તો શું છે કે પુષ્પ છે ત્યાં જોગે, એવું કોણ કહે છે એને કે અહીંયા જોગે, બરોબર? તો એના માટે જવાબદાર છે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો અથવા તો વિવિધ અંતઃસ્ત્રાવ જે આયા જ પુષ્પ ઉગાડવા માટે જવાબદાર છે, બરોબર? આ પુષ્પ ઉગશે ને ત્યાં એક ગાંઠ હશે, જે જગ્યાએ પુષ્પ ઉગે ને ગાંઠ હોય, આ ગાંઠને કહેવાય કક્ષકલિકા, બરોબર? કક્ષકલિકા. એક્સ્ટ્રા માહિતી આપું છું જેને સમજાય એ સમજો. આ કક્ષકલિકાની અંદરથી આવા ઉત્સેચક ઉત્પન્ન થશે ને, આ ઉત્સેચકો છે ને પુષ્પનું સ્થાન નક્કી કરશે, બરોબર? તો વિવિધ ઉત્સેચકો છે એ પુષ્પના સ્થાન નક્કી કરવા માટે જવાબદાર છે. સૌપ્રથમ કલિકા અવસ્થા હોય એટલે કે કળી હોય, બરોબર? કલિકા અવસ્થા અને કળી અવસ્થા. આ કલિકા અવસ્થામાં પુષ્પ વિન્યાસ નક્કી થઈ જાય. વિન્યાસ એટલે રચના. આ નવો શબ્દ હોય તો યાદ રાખી લેજો, નો આવ્યો હોય કે તો હું કહી દઉં છું. પુષ્પ એટલે ફૂલ અને વિન્યાસ એટલે ગોઠવણી અથવા તો રચના. પુષ્પની રચના અથવા તો પુષ્પની ગોઠવણ એને કહેવાય પુષ્પ વિન્યાસ, બરોબર? તો કલિકા અવસ્થાની અંદર જ પુષ્પ વિન્યાસ નક્કી થઈ ગયો હોય. કઈ રીતે? પુષ્પ ડાયરેક્ટ થોડું આવે, પહેલા કળી આવવાની છે, તો પહેલા કળી ગોઠવાઈ જાય, બરોબર? કળી ગોઠવાઈ ગઈ હશે ને પછી જ છે ને પુષ્પ ત્યાં આવશે. એટલે પહેલા છે એ કળી ગોઠવાઈ જાય, કળી ગોઠવાઈ જાય એના પછી પુષ્પ આવે. એટલે કલિકા વિન્યાસ નક્કી થઈ જાય ને એના પછી પુષ્પ વિન્યાસ નક્કી થાય. પુષ્પ વિન્યાસ પછી કલિકા વિન્યાસ નો નક્કી થાય. એટલે કે પહેલા કે કલિકા અવસ્થામાં કલિકા વિન્યાસ આવી જાય, કળી બધી આ રીતે ગોઠવાઈ જાય, કળી પછી ફૂલ આવે એટલે ત્યારે એનો પુષ્પ વિન્યાસ આવે. સમજાઈ ગયું? બરોબર? હવે આ પુષ્પને તોડી નાખી અને આ પુષ્પને આપણે ઝૂમ કરી જોઈએ તો આના પહેલાના લેક્ચરમાં જે મેં આકૃતિ દોરી હતી, યાદ કરો, એ જ આકૃતિ જોવા મળે. તો એની અંદર બે ભાગ હોય, નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. તો હવે બે તંત્ર દોરી આપણે અહીંયા, બરાબર? ઓળખી જાવ જોઈએ. આ છે માદા પ્રજનન તંત્ર અને આ છે નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્ર તંતુ અને પરાગાશયનો બનેલો છે અને આ પરાગાસન, પરાગવાહિની, બીજાશય, બરોબર? નર પ્રજનન તંત્ર છે એ પુંકેસર તરીકે પણ ઓળખાય છે. આનું બીજું નામ છે પુંકેસર તંત્ર.
પુંકેસર ચક્ર. બરોબર. નર પ્રજનન તંત્રનું નામ છે પુંકેસર તંત્ર, માદા પ્રજનન તંત્રનું નામ છે સ્ત્રીકેસર ચક્ર. નર પ્રજનન તંત્ર બે ભાગ, તંતુ, પરાગાશય, અને આ બંને વચ્ચેનું જોડાણ હોય ને એને યોજી કહેવાય. ઓજી યોજી એવું કઈ નહીં, પણ ખાલી યોજી. બરોબર. બે વચ્ચેનું જોડાણ છે એને યોજી કહેવાય. બરોબર. માદા પ્રજનન તંત્ર છે ને સ્ત્રીકેસર ચક્ર કહેવાય. સ્ત્રીકેસર ચક્ર ત્રણ ભાગનું. પરાગાસન, પરાગ આસન. વિચાર જોજી તમે કે આવું નામ શું કામ એને આપ્યું હશે. જ્યારે તમે એને ખબર પડી જશે ને ત્યારે તમને એમ થશે કે આ નામ બરોબર આપ્યું છે. કેવું? પરાગ આસન શું કામ એને? પરાગ આસન. સંધિ છૂટી વાળો લાવવું બને પરાગ આસન. બરોબર. અને શું કામ એને ઈ જોશું ભવિષ્યમાં, પણ વિચાર જોજો. પછી જે પરાગ વાહિની એટલે કે નળી જેવી રચના અને લાસ્ટમાં ખુલાયેલો ભાગ જેને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. તો હવે 2.2 ની અંદર પૂર્વ ફલન રચના અને ઘટનામાં શું થાય ખબર પડી કે ઘટનામાં શું થાય? ફલન પહેલા કલિકા વિન્યાસ નક્કી થાય એની પહેલા પુષ્પ બનવાનું હોય ને એ સ્થાન નક્કી થઈ ગયું હોય. આ સ્થાન નક્કી કરવા માટે કેટલાક ઉત્સર્જકો જવાબદાર છે. એના માટે વિવિધ અંતઃસ્ત્રાવ પણ હોય છે. અંતઃસ્ત્રાવ તો તમને ખબર જ છે કે પહેલા છે પુષ્પનું સ્થાન નક્કી થઈ ગયું હોય. પુષ્પના સ્થાન છે એ ઉત્સેચકના લીધે નક્કી થાય. આ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બે એના માટે જવાબદાર છે. બેનો ડિફરન્સ તમે 11 માં ની અંદર જોઈ ગયા છો. ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ જો ન ખબર પડે તો પછી વાત કરશું. બરોબર. આ પુષ્પ આવે એની પહેલા કલિકા આવી જાય. બરોબર. એનો કલિકા વિન્યાસ નક્કી થાય. મેં અહીંયા લખ્યું તો હવે વહી ગયું છે. બરોબર. પહેલા કલિકા વિન્યાસ નક્કી થાય, કલિકા આવી જાય પછી પુષ્પ આવે એટલે પછી પુષ્પ વિન્યાસ નક્કી થાય છે. પુષ્પની અંદર બે પ્રજનન તંત્ર આવેલા હોય. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર. નર પ્રજનન અંગ છે આ બે છે. પરાગાશય અને અંગ કહું છું. પરાગાશય અને તંતુ. માદા પ્રજનન અંગ, પરાગાસન, પરાગવાહિની, બીજાશય. અને નર પ્રજનન તંત્રને પુંકેસર તંત્ર, માદાને સ્ત્રીકેસર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે નર પ્રજનન તંત્રના બે ભાગ વિશેની માહિતી મેળવીએ કે નર પ્રજનન તંત્ર છે ઈ શેનું બનેલું હોય છે. તો ઈ ટોપિક છે 2.2.1 પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ. બરોબર. પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ. તમે બધા નર પ્રજનન તંત્રથી વાકેફ છો. પુંકેસર લખ્યો એટલે નર પ્રજનન તંત્ર કેવું હોય એક લીટો દોરી નાખવાનો આમ, અને આયા છે એ આવી કોથળી જેવી રચના દોરવાની. બરોબર. આને શું કહેવાય? પુંકેસર તંત્ર. પુંકેસર તંત્ર નર પ્રજનન તંત્રનો ભાગ છે. પેલી લીટી તે બે ભાગનું બનેલું હોય છે. એક તો તંતુ અને બીજું પરાગાશય. બરોબર. તંતુ છે એની સાથે પરાગાશય જોડાયેલું હોય છે. બરોબર. તંતુ છે એ તાતણા જેવી રચના છે અને પરાગાશય છે એ કોથળી જેવી રચના છે. જો પરાગાશય છે એ પરાગરજનું નિર્માણ કરે. યાદ રાખજો, પરાગાશય પરાગરજનું નિર્માણ કરે. તમે તમારી આજુબાજુમાં જોવા મળતા 10 થી 12 પુષ્પ લેશો અને એનો નર પ્રજનન તંત્ર ભાગ છે એ દૂર કરી અને માઇક્રોસ્કોપની અંદર જોશો તો તમને કુદરતની વિવિધતા વિશે જોવા ખબર પડશે. બરોબર. 10 થી 12 પુષ્પ લેવાના, એનો પુંકેસર ભાગ છે એ માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે તો તમને ખ્યાલ આવશે કે કેટલા પ્રકારના છે પુંકેસર તંત્ર આવેલા હોય છે. બરોબર. વિવિધ પ્રકારની રચના જોવા મળે. બધાય છે એના આકાર અલગ અલગ હોય. આ આકાર છે કોકનો આમ ચપટો હોય, કોકનો છે ફૂલાયેલો હોય. તો વિવિધ પ્રકારના આકારવાળા પુંકેસર તંત્ર તમને જોવા મળે છે. તો ફરીથી રિવાઇઝ કરી લઈએ. નર પ્રજનન તંત્ર બે ભાગનું બનેલું છે. પહેલું તંતુ, બીજું પરાગાશય. તંતુ એ કાંકરા જેવી રચના છે જેની સાથે પરાગાશય જોડાયેલું હોય છે. બરોબર. પરાગાશય એ તંતુનો નિકટવર્તી ભાગ છે.
નિકટવર્તી તંતુ છે, તંતુ અહીંયા પૂરું થઈ જાય છે, સમજો તંતુ અહીંયા પૂરું થઈ જાય છે તો એની સૌથી નજીક કોણ આવે છે? પરાગાશય આવે. તો પરાગાશય છે એ તંતુનો સૌથી નજીકનો ભાગ છે, એટલે સૌથી નિકટવર્તી ભાગ છે. અને હવે હું એવું વાત કરું કે પરાગાશયનો દૂરસ્થ ભાગ કોણ છે, એનાથી દૂર કોણ છે? તો તંતુનો છેડો. બરોબર, આ કેટલો ડિસ્ટન્સ છે, જો આટલો બધો ભાગ છે, આખો છે. બરોબર, તો પરાગાશયનો દૂરસ્થ ભાગ છે એ તંતુનો છેડો, પણ પરાગાશયનો નિકટવર્તી ભાગ તંતુનો શરૂઆતનો ભાગ. તો તંતુનો દૂરસ્થ ભાગ અહીંથી વિચારો, તંતુનો દૂરસ્થ ભાગ તો આ, અને તંતુનો નિકટવર્તી ભાગ તો આ. હંમેશા શરૂઆતથી લેવાનો, નિકટવર્તી દૂરસ્થ. અહીંથી તંતુની શરૂઆત થાય છે. બરોબર, તો તંતુનો નિકટવર્તી ભાગ છે પરાગાશય છે, દૂરસ્થ ભાગ છે જ નહીં. પરાગાશયની શરૂઆત અહીંથી થાય છે, તો એનો દૂરસ્થ ભાગ તંતુનો છેડો છે, નિકટવર્તી ભાગ તંતુની શરૂઆત છે. સમજાઈ ગયું? નિકટવર્તી એટલે નજીક, દૂરસ્થ એટલે દૂર. તો પરાગાશય છે ઈ તંતુનો નિકટવર્તી ભાગ છે. આટલું બધું પતી જાય પછી આવું લખ્યું હોય છે કે 10 બાર છે ઈ પુષ્પલીઓ, એનો પ્રોફેસર ભાગ જુઓ, તમને વિવિધ પ્રકારની રચના જોવા મળશે. પણ આ આપણે લખવાનું નથી, આપણે લખવાનું છે ખાલી આ. બરોબર, કે પરાગાશય છે કોથળી જેવી રચના છે, પરાગરજ બનાવે છે. કઈ રીતે બનાવે ઈ પણ જોજો. બરોબર, હવે આપણે આની કઈ જરૂરત નથી, આ તો ખાલી જોડાણ માટે આપ્યું છે. મેઈન છે આ, આમાંથી પરાગરજ બને, જે આપણા માટે ઉપયોગી છે. જોઈ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પરાગાશયની રચના. બરોબર, પરાગાશયની રચના એટલે કે નર પ્રજનન તંત્રમાં આવેલો કોથળી જેવો ભાગ. બરોબર, કેવો હોય, અંદરથી કેવો દેખાશે, એની આપણે માહિતી લેશું. બરોબર, તો હું એક નાની એવી આકૃતિ છે પેલા દોરી દઉં એટલે મારે તમને સમજાવવામાં તકલીફ ન આવે. ભાગ દોર્યો છે ને ઈ આવો વાત છે. આ છે આપણો પરાગાશય. આને હું આમ અનુપ્રસ્થ અને આયામ રીતે કાપી શકું. ઊભો છેદ હોય તો આયામ કહેવાય, છેદ એટલે કટકો, અને અનુપ્રસ્થ એટલે આડો. યાદ રાખજો, આયામ એટલે ઊભો, અનુપ્રસ્થ એટલે આડો. હવે હું આને આડો કાપી નાખું, કાપી નાખો પરાગાશયને, તો મને આવું દેખાય. અંદર બરોબર, મેં આ દોર્યું છે, પણ આ નીચેનો ભાગ છે ને આ છે, એટલે આવી રીતે આમ લંબાયેલો છે બધી બાજુ. બરોબર, આ બધી બાજુ અટેચ હોય, એટલે બીજું કઈ વિચારતા નહીં. નવું શું દોર્યું સાહેબે, પણ પરાગાશયને આમ કાપ્યો છે, અને ઉપરથી આપણે આમ જોઈએ છે કેવું દેખાય. માની લો કે આ પરાગાશય હોય, અહીંથી આ કાપી નાખ્યું, મારે આમ જોવાનું થાય. બરોબર, તો ઉપરથી જોઉં છું કેવું દેખાય છે. બરોબર, પરાગાશયને જોવામાં આવે તો એ બે બોર્ડરમાં વિભાજિત છે, બે ખંડમાં વિભાજિત છે. ખંડ એટલે રૂપ. બરોબર, દ્વિખંડીય છે. કેવું છે? દ્વિખંડીય, બે ખંડમાં વિભાજિત છે. આ દરેક ખંડ છે, આ પેલો ખંડ, આ બીજો ખંડ, દરેક ખંડ છે ઈ પાછા એક એક ખંડમાં વિભાજિત થયેલા છે. એટલે દરેક ખંડ છે ઈ આ દ્વિખંડ છે, આ એક ખંડ, આ બીજો ખંડ. આ દરેક ખંડ છે ને ઈ પાછા દ્વિકોટરીય છે. કોટર, કોટર એટલે નાની એવી જગ્યા. બરોબર, એક રૂમમાં જ આવેલી નાની એવી જગ્યા. દાખલા તરીકે એક આખો રૂમ છે, એમાં બે પાર્ટીશન માર દો તો એક આ રૂમ એક ઓલો રૂમ. એવી રીતે બાજુ બીજો રૂમ, એમાં બે પાર્ટીશન માર દો તો એક આ રૂમ એક ઓલો રૂમ. ચાર રૂમ થઈ ગયા. તો પરાગાશયની અંદર દ્વિખંડ આવેલા હોય, દરેક ખંડ છે એની અંદર બે બીજા ખંડ પડે છે, અથવા તો બે બીજા કોટર હોય. એટલે કુલ કેટલા કોટર થયા? આ બે કોટર અને આ બે કોટર, એટલે ચતુકોટરીય રચના છે. કેવી? ચતુકોટરીય રચના. ચતુકોટરીય એટલે ચાર કોટર વાળી રચના. એક કોટર, બીજું, ત્રીજું અને ચોથું. આ દરેક કોટરની અંદર લઘુ બીજાણુધાની તરીકે ઓળખવામાં આવે. આ દરેક કોટર
અંદર બીજા બે ખંડ હોય અથવા તો બે કોટર હોય, આથી આને ચતુર કોટરીય કહેવાય. આ દરેક કોટર છે ઈ લઘુ બીજાણુધાની તરીકે ઓળખાય. કેમ લઘુ બીજાણુધાની? જો લઘુ એટલે નાનો, બીજાણુ એટલે કે બીજ જેવી રચના, અને ધાની એટલે કે એક એવો રૂમ જેની અંદર લઘુ બીજાણુ બને છે. લઘુ બીજાણુ એટલે પરાગરજ. પરાગરજનું બીજું નામ છે લઘુ બીજાણુ. જ્યાં બને છે એને કહેવાય લઘુ બીજાણુધાની. બરોબર? એટલે આની અંદર પરાગરજ બનશે એટલે એને કહેવાય છે લઘુ બીજાણુધાની. ખાસ યાદ રાખજો, લઘુ બીજાણુધાની એટલે કે જેની અંદર લઘુ બીજાણુ પરાગરજ બને છે તો એને લઘુ બીજાણુધાની કહેવાય છે. બરોબર? દરેક લઘુ બીજાણુધાની છે ને એની ફરતે પરાગ કોથળી આવેલી હોય. કોટર, પરાગ કોથળી. બરોબર? દરેક લઘુ બીજાણુધાનીની ફરતે કોથળી જેવી રચના હોય છે. જેને પરાગ કોથળી કહેવાય. શું કહેવાય? પરાગ કોથળી. આવું નામ શું કામ એને આપ્યું? કારણ કે જ્યારે પરાગરજ બનશે તે છૂટી નહીં રાખે, એને કોથળીથી આવરી લેશે. બરોબર? એટલે એને પરાગ કોથળી કહેવાય. પરાગરજની ફરતે આવેલી કોથળી જેવી રચના, જેને પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? દરેક પરાગ કોથળીની અંદર પરાગરજ હાજર હોય છે. દરેક પરાગ કોથળીની અંદર પરાગરજ હાજર હોય છે. સમજાઈ ગયું? કઈ કઈ રચના હોય છે એ હજી એકવાર પાછું રિવિઝન કરી લે એટલે હવે તમને પાછું ભૂલાય નહીં. બરોબર? દરેક પરાગાશય છે બે ખંડવાળી રચના છે. દરેક ખંડની અંદર બે કોટર હોય એટલે એને ચતુર કોટરીય કહેવાય. દરેક કોટરને લઘુ બીજાણુધાની તરીકે ઓળખવામાં આવે છે. દરેક લઘુ બીજાણુની ધાનીની ફરતે કોથળી જેવી રચના હોય છે. આ કોથળી જેવી રચનાને પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને ઈ તો ખબર જ છે, લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુ પરાગરજ બને. કેમ? એવું તો શું છે અંદર કે પરાગરજ બને છે? વિચારો તો આવે ને હો કે આયા જ કેમ, શું છે એવું? તો સાંભળો, તમને એક શબ્દથી વાકેફ છો, પેશી. શું જોડાઈને પેશી બને? કોષનો સમૂહ જોડાઈને પેશી બને. યાદ છે? 11th નું 5મું ચેપ્ટર, સોરી 8મું ચેપ્ટર, એકમ 3 8મું ચેપ્ટર કોષ. યાદ આવે? કોષને જોડાઈને પેશી બને, પેશી જોડાઈને અંગ, અંગ જોડાઈને અંગતંત્ર, અંગતંત્ર જોડાઈને દેહ. બરોબર? તો આની અંદર લઘુ બીજાણુ પેશી આવેલી હોય. શું આવેલી હોય? લઘુ બીજાણુ પેશીનો જથ્થો. જ્યારે કાઈ નહીં હોય ત્યારે આમાં લઘુ બીજાણુ પેશી હશે. લઘુ બીજાણુ પેશી છે ને એ ધીમે ધીમે 4 ભાગમાં વિભાજિત થાય. દરેક લઘુ બીજાણુધાનીની અંદર પેશી આવેલી હોય. જ્યાં 4 કોટર, દરેકની અંદર પેશી. આ પેશીને લઘુ બીજાણુ પેશી કહેવાય. તો લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુ પેશી આવેલી હોય. આ પેશી જેવી રચના છે એમાંથી લઘુ બીજાણુ બનશે અથવા તો પરાગરજ બનશે. તો આયા સુધી આપણે રાખીએ છીએ. બરોબર? તમારા ટેક્સ્ટ બુક ની અંદર તમને બતાવી દઉં કે ક્યાં સુધી છે એ. બરોબર? જો 2.2.1 કોકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ. મેં કેટલો ચલાવ્યું છે આ ચેપ્ટર, આ ટોપિકમાં ઈ કહું છું. કોકેસરના બે ભાગ હોય, લાંબો તંત્રુ, દંડ. બરોબર? ન્યાથી લઈને આ પેલો ફકરો જેમાં છેલ્લે બધી વાર્તા કહી છે કે પુષ્પ લ્યો, એનું અવલોકન કરો, વિવિધ પ્રકારના જોવા મળે. એની કઈ જરૂર નથી. પછી લાક્ષણિક આવૃત બીજધારીની અંદર દ્વિખંડીય હોય છે. પછી આ આકૃતિ તમારે ખાસ કરવાની છે, આ વસ્તુ લખવાની છે, દોરવાની છે. હોમવર્ક મોકલો તે ખાસ યાદ રાખજો. બરોબર? અને લાસ્ટમાં આયા સુધી આલેલું છે કે લઘુ બીજાણીની આગળ વિકાસ પામે છે, પરાગ કોથળીમાં પરિણમે છે, પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી હોય છે અને પરાગરજથી ભરેલી હોય છે. ત્યાં સુધી છે એ તમારે લખવાનું છે આ ટોપિકની અંદર. એમાં એવો એક શબ્દ વાપર્યો છે કે પરાગ કોથળી છે આયામ રીતે લંબાયેલી હોય. કઈ રીતે? હવે આ ખાલી આપણે અડધો ભાગ કાપી જોઈ છે. આખે આખો પરાગાશય છે ને ઈ 4 ભાગમાં વિભાજિત હોય. 1 2 3 ને 4. બરોબર? તો પરાગ કોથળી છે આવી રીતે હોય. જો આયામ રીતે લંબાયેલી હોય, શરૂઆતથી લઈને છેલ્લે સુધી આયામ અનુપ્રસ્થ. યાદ આવે છે? તો કોથળી છે એ શરૂઆતથી લઈને અંત સુધી લંબાયેલી હોય એટલે એને આયામ કોથળી લંબાયેલી હોય અથવા તો આયામ રીતે લંબાયેલી હોય એમ કહેવામાં આવે છે. બરોબર? કાઈ પણ ટોપિક નો સમજાણો એની અંદર તો પૂછી લેજો.
પણ ખાસ યાદ રાખજો મધ્યમ ભાગમાં પહેલા આયા હોય પેશીનો જથ્થો વિભાજિત થાય અને ચારેય ભાગમાં બટાઈ જાય આ દરેક પેશીમાંથી છે ને લઘુ બીજાણુ બનશે ના પેશીના જથ્થાને લઘુ બીજાણુ પેશી કહેવાય જ્યારે આમાં પરાગરજ બની જાય ત્યારે ફરતે કોથળી જેવી રચના હોય ને પરાગ કોથળી કહેવાય આયામ રીતે લંબાયેલી હોય એટલે સળંગ લંબાયેલી હોય છે તો આજનો ટોપિક છે અહીંયા સુધી જ રાખીએ મળીએ આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ